નમસ્તે, હું ડૉક્ટર જતીન વડોદરિયા, ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આજે વર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિત્તે હું તમને અને તમારા ફેમિલીને ઘૂંટણના સ્વાસ્થ્ય વિશે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશો આપવા માંગુ છું. ઘણા બધા લોકો કે જે 50 થી 60 વર્ષની ઉંમરના છે અને તેમને ઘૂંટણનો દુખાવો કે ઘૂંટણ જકડાઈ જવા કે ઘૂંટણનો સોજો આવે તેવી નિયમિત કમ્પ્લેન રહેતી હોય છે, પરંતુ તેને ઉંમરના લીધે છે એવું વિચારીને ટાળે છે. પરંતુ આ એવી કોઈ વસ્તુ નથી કે જેને ઇગ્નોર કરવી જોઈએ. ઘૂંટણના દુખાવાને જો શરૂઆતથી જ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એને ટાળી શકાય છે, એને મટાડી શકાય છે, એને વધતો અટકાવી શકાય છે અને એ ખૂબ જ હેલ્થી અને સ્વતંત્ર દુખાવા રહિત જીવન જીવી શકાય છે. હવે આપણે ઘૂંટણનો ઘસારો કે ઘૂંટણનો દુખાવો શું છે તેના વિશે જાણીએ. તો ઘૂંટણનો ઘસારો એટલે જે ઘૂંટણમાં ગાદી આવી છે અથવા તો જે કાર્ટિલેજ છે એ ઉંમરના લીધે ઘસાય છે અથવા તો જેમાં વેર એન્ડ ટેર થાય છે એના લીધે ઘસારો થતો હોય છે. એનું મુખ્યત્વે કારણ ઉંમર તો છે જ. જેમ ઉંમર વધે એમ વાળ સફેદ થાય છે, જેમ ઉંમર વધે એમ મોતિયો આવે, તે જ રીતે ઘૂંટણના સાંધામાં પણ ઘસારો થતો હોય છે. પરંતુ કયા લોકોમાં વધારે થઈ શકે? તો જેનું બેઠાડું જીવન છે, જે કસરત નથી કરતા અથવા તો કોઈ દર્દીને ભૂતકાળમાં કોઈ ઘૂંટણની આજુબાજુની ઈજા થઈ હોય અથવા તો ઘૂંટણની આજુબાજુના મસલ નબળા હોય તો તેવા દર્દીમાં ઘૂંટણનો ઘસારો વધારે અને ખૂબ જ વહેલા થતો હોય છે. તો જો આવા કન્ડિશનમાં આપણે ઘૂંટણની સારવાર માટે પ્રિવેન્શન વધારે રાખીએ તો શરૂઆતના તબક્કામાં જ ઘૂંટણના ઘસારાની સારવાર કરી શકીએ છીએ અને એને વધતો અટકાવી શકીએ છીએ. હવે આ તો વાત થઈ ઘૂંટણના ઘસારાને અટકાવવાની અથવા તો દુખાવા પહેલાંની કન્ડિશનમાં. પણ જો તમને ઘૂંટણનો દુખાવો થાય છે તો એવા દરેક મારા દર્દીને હું સલાહ આપતો હોઉં છું કે વજન બને તેટલું કંટ્રોલમાં રાખવું જોઈએ. જ્યારે પણ દુખાવાની શરૂઆત થાય છે ત્યારે ચોક્કસથી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, એક્સરે કરાવીને એનું નિદાન કરાવવું જોઈએ, યોગ્ય નિયમિત કસરત કરવી જોઈએ, જેમ કે સાયકલિંગ અને સ્વિમિંગ એ ખૂબ જ સારી એક્સરસાઇઝ છે. નીચે બેસવાનું ટાળવું જોઈએ, ઉભડક પગે બેસવાનું કે સીડી ચડવા ઉતરવાનું ટાળવું જોઈએ અને તેની સાથે સાથે જ વિટામિન ડી તથા કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ જેમ કે કેલ્શિયમની દવાઓ, વિટામિન ડી માટે દૂધ અને દૂધની બધી જ આઇટમ બધી ખાઈ શકીએ છીએ. તેની સાથે સાથે એક્સપોઝર સનલાઇટનું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફેક્ટર છે. તો જ્યારે પણ ઘૂંટણનો દુખાવો શરૂ થાય ત્યારે જો એની યોગ્ય સારવાર કરવામાં આવે તો આપણે ચોક્કસથી સર્જરીને ટાળી શકીએ છીએ અને એને કન્ઝર્વેટિવ રીતે જ સારવાર કરી શકીએ છીએ. તો હવે જો ઘૂંટણનો ઘસારો થઈ ગયો છે તો તેની સારવાર વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી શકીએ છીએ. ઘૂંટણના ઘસારાના 4 સ્ટેજ હોય છે, જેમાં શરૂઆતના સ્ટેજ જેમ કે બીજા અને ત્રીજા સ્ટેજમાં ક્યારેય કોઈ ઓપરેશન કરવાની જરૂર હોતી નથી. એવા દર્દીમાં હું દવાની સાથે સાથે કસરત કરવાની સલાહ આપતા હોઈએ છીએ. દવામાં આપણે દુખાવાની દવાની સાથે સાથે કેલ્શિયમ અને વિટામિન ડીની દવાઓ પણ લેવી જોઈએ. અમુક દવાઓ જે ઘસારો અટકાવવામાં મદદ કરે છે કે જે નેચરલ સપ્લિમેન્ટ છે એ પણ ખૂબ જ સારી હેલ્પ કરતી હોય છે. અમુક દર્દીઓ કે જેમાં ચાલવા ફરવામાં તકલીફ વધતી જતી હોય છે, કોઈ દવા અસર કરતી નથી હોતી, ઉભડક પગે બેસવામાં કે પલાઠી વાળીને બેસવામાં પણ તકલીફો વધતી જતી હોય છે, દાદરા ચડવામાં પણ તકલીફ વધતી જતી હોય, તો તેવા દર્દીમાં અમે ઘૂંટણમાં ઇન્જેક્શન પણ આપતા હોઈએ છીએ. ઇન્જેક્શન 2 પ્રકારના હોય છે. એક છે જે જેલીવાળું ઇન્જેક્શન, સાદી ભાષામાં કહીએ કે હાઇલ્યુરોનિક એસિડ કરીને ઇન્જેક્શન આવે છે, જે ઘૂંટણમાં એક આપણે બહારથી જેલીવાળું પ્રવાહી ઉમેરીએ છીએ કે જે ઘૂંટણનો ઘસારો અટકાવવામાં મદદ કરે છે, કાર્ટિલેજ જે ડેમેજ થયું છે તેને થોડા ઘણા અંશે રિપેર કરે છે અને ઘૂંટણમાં જે જકડાનપણું આવતું હોય છે તે ઓછું કરે છે. બીજું ઇન્જેક્શન આવે છે કે જે પેઇન કિલર ઇન્જેક્શન કહી શકાય કે એમાં અમે લોકલ સ્ટીરોઇડ આપીએ છીએ. લોકલ સ્ટીરોઇડ એ અંદર ઘૂંટણમાં જે સાંધામાં સોજો આવતો હોય અથવા તો ઇન્ફ્લામેશન થતું હોય તે મટાડવામાં ખૂબ જ સારી મહેનત હેલ્પ કરતું હોય છે. અને આ પછી જ્યારે સ્ટેજ 3માં દર્દી પહોંચી જાય છે કે જેને કોઈ ઇન્જેક્શન કે દવા અસર કરતી નથી, તેવા દર્દીમાં સર્જરીની સારવારની જરૂર પડતી હોય છે. તો ત્રીજા સ્ટેજમાં જ્યારે અંદરની સાઈડનો જ ખાલી ઘસારો છે, જેને મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસની કહીએ છીએ, અને એવા દર્દીમાં ઘસારાના લીધે જે સ્થિતિસ્થાપક ગાદી કુદરતે આપી છે જે ઘસાઈને ફાટી જાય છે અને સાંધામાં ફસાઈ જવાથી લોકિંગ ઓફ ની એટલે કે ઘૂંટણ વળતો જ નથી એવા કન્ડિશનમાં દર્દી આવે તો તેવા દર્દીમાં
અમે દૂરબીનથી આર્થ્રોસ્કોપી કરીને જે ગાદી ફાટેલી છે એને સાંધવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. અને એવા દર્દી છે કે જેનો ઘૂંટણનો અંદરનો સાંધો જ ખાલી બગડેલો છે અને આખો સાંધો બગડેલો નથી અને ગાદી ફાટેલી છે અને મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસની કહીએ તો તેવા દર્દીમાં એક ખૂબ જ સરસ માઇક્રોપ્લાસ્ટી કે જેને યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ કહીએ છીએ તેની સલાહ આપતા હોઈએ છીએ. હવે માઇક્રોપ્લાસ્ટી વિશે હું તમને થોડું સમજાવું તો માઇક્રોપ્લાસ્ટી એટલે કે એવા દર્દી છે કે જેનું આયુષ્ય 50 થી 60 વર્ષની નીચે છે, જેના પગ ખૂબ વાંકા વળેલા નથી, કે જેને કોઈ સંધિવા કે ગઠિયાવાની બીમારી નથી, પરંતુ ફક્ત ઉંમરના લીધે સાંધાનો ઘસારો છે. તો તેવા દર્દીમાં અમે માઇક્રોપ્લાસ્ટી કે યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ કે ટક્સપ્લાસ્ટીની સલાહ આપતા હોઈએ છીએ. આ ઓપરેશનમાં આખો સાંધો બદલવામાં આવતો નથી. જેટલો ભાગ અંદરનો ખરાબ છે તેટલો ભાગ જ કાઢીને નવી ગાદી અને નવા ધાતુના આવરણ બેસાડવામાં આવતા હોય છે અને તેનાથી દર્દીની રિકવરી ઘણી જ ઝડપી થાય છે. કોઈ લિગામેન્ટ અથવા મસલ કાપવામાં આવતા નથી, એટલે દર્દીને નેચરલ ની અથવા તો ની પ્રિઝર્વેશન સર્જરી કહીને નેચરલ ની જેવી મુવમેન્ટ આવી શકે છે અને ભવિષ્યમાં ની રિપ્લેસમેન્ટ ટાળી શકાય છે. પરંતુ કોઈ એવા દર્દી છે કે જેનું આયુષ્ય 60 વર્ષની અરાઉન્ડનું છે, કે જેના બધા જ આ ઉપાયો નિષ્ફળ ગયા છે, જેના 3 કમ્પાર્ટમેન્ટ એટલે ઘૂંટણનો આખો જ સાંધો ઘસાઈ ગયેલો છે, તેવા દર્દીમાં છેલ્લે ટોટલ ની રિપ્લેસમેન્ટની સલાહ જ આપવામાં આવે છે અને એ કરવું હિતાવહ છે. દરેક દર્દી સર્જરીના નામથી ગભરાઈ જતા હોય છે અને સર્જરી ટાળવા માટે પ્રયત્નશીલ હોય છે. પણ એવા મારા હું દર્દીને ચોક્કસથી સલાહ આપીશ કે ટોટલની રિપ્લેસમેન્ટ અત્યારના જમાનામાં ખૂબ જ એક સક્સેસફુલ ઓપરેશન છે. મિનિમલ ઇન્વેઝિવ થેરાપી અને મલ્ટીમોડલ પેઇન મેનેજમેન્ટના લીધે એ દુખાવા રહિત એક ઓપરેશનનો પર્યાય બની રહે છે. આવા દર્દીમાં ખૂબ જ ઝડપથી રિકવરી આવતી હોય છે. એક હાવ હોય છે કે દર્દીને આરામ ઘણો કરવો પડતો હોય છે, એવું સદંતર નથી હોતું. મારા બધા જ દર્દી ઓપરેશનના 12 કલાક પછી વોકરથી ચાલતા થઈ જાય છે અને 3જા કે 4થા દિવસે લાકડીથી ચાલતા ઘરે જતા હોય છે. એટલે એવા જે પણ દર્દી છે કે જેને 4થા સ્ટેજનો ઘસારો છે અને ટોટલની રિપ્લેસમેન્ટની સલાહ મળેલ છે, તો તેવા દર્દીએ ચોક્કસથી એકવાર ઓપરેશન માટે ડૉક્ટરને મળવું જોઈએ, એના વિશે સમજવું જોઈએ. હવે અલગ અલગ પ્રકારના સાંધા કે જે ખૂબ જ લાંબુ આયુષ્ય ધરાવતા સાંધા પણ ઉપલબ્ધ છે, રોબોટિક ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે, તો તેનો અવશ્યથી લાભ લેવો જોઈએ. રોબોટિકની રિપ્લેસમેન્ટ માટે વાત કરું કે અત્યારે રોબોટની સારવાર ખૂબ જ દરેક ફિલ્ડમાં ઉપલબ્ધ છે. તો ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ રોબોટિકની રિપ્લેસમેન્ટ કરી શકાય છે. રોબોટિકની રિપ્લેસમેન્ટમાં રોબોટ ઓપરેશન નથી કરતા હોતા, એ ખૂબ જ ખોટી ગેરમાન્યતા છે. પણ ની રિપ્લેસમેન્ટ એક રોબોટિક આસિસ્ટેડ હોય છે કે ઘૂંટણના ઘસારાના કે ઓપરેશનના દર્દીને રોબોટમાં ડેટા ફીડ કરવામાં આવે છે. સીટી સ્કેન અથવા તો એક્સરે પાડીને દર્દીનો ડેટા ફીડ કરવાથી ચાલુ ઓપરેશને 1 મિલીમીટરના તફાવત જેટલી નરી આંખે જે વસ્તુ આપણે બેલેન્સિંગ નથી કરી શકતા કોઈ પણ ડૉક્ટર, એ 1 મિલીમીટરનું બેલેન્સિંગ પણ એમાં ચોક્કસથી કરી શકાય છે. તો જ્યારે પણ તમે તમારા ઓર્થોપેડિક સર્જનને મળો છો ત્યારે આ એક ઉપલબ્ધ સારવાર વિશે પણ ચોક્કસથી તમારે જાણકારી મેળવી જોઈએ. તમે આ રોબોટિકની રિપ્લેસમેન્ટના કેન્ડિડેટ છો કે નહીં એના વિશે પણ 100% પૂછવું જોઈએ. તો હું આજે મારા બધા જ દર્દી કે મારા બધા જ દર્દીના સગાઓને એવી સલાહ આપવા માંગીશ કે ઘૂંટણનો ઘસારો એ ચોક્કસથી ટાળી શકાય છે. ટાળવા માટે યોગ્ય સમયે એની યોગ્ય સારવાર કરવી જોઈએ. જો 30 થી 40 વર્ષની ઉંમરે ઘૂંટણના દુખાવાની શરૂઆત થાય છે તો એના પ્રિવેન્શન માટે યોગ્ય એક્સરસાઇઝ કરવી જોઈએ. વજન તમારું નિયમિત કંટ્રોલમાં રાખવું જોઈએ. કોઈ પણ ઈજા ના થાય એની ધ્યાન રાખવું જોઈએ. અને જો કોઈ પણ ગાદીની અથવા લિગામેન્ટની ઈજા થાય છે તો નાની ઉંમરે તેની યોગ્ય આર્થ્રોસ્કોપી કે દૂરબીનથી થતી સારવાર કરાવવી જોઈએ. જ્યારે ઘસારો થઈ ગયો છે, શરૂઆતના સ્ટેજમાં છે, તો દવાઓ તથા ઇન્જેક્શન તથા કસરતથી તેની સારવાર કરી શકાય છે અને ઓપરેશન ટાળી શકાય છે. અને એવા દર્દી છે કે જેની ઉંમર 60ની અરાઉન્ડની છે અને જેને ઓપરેશનની જરૂર છે, તો તેવા દર્દીએ સર્જરીનો હાવ રાખ્યા વગર
માઇક્રોપ્લાસ્ટી કે ટોટલ ની રિપ્લેસમેન્ટ બંનેના ઓપ્શન વિચારીને અથવા તો ઓપ્શનની સારવાર માટે સલાહ મેળવીને ચોક્કસથી ઓપરેશન કરાવી શકાય છે અને ઓપરેશન કરાવવાથી આપણે એક સ્વતંત્ર દુખાવા રહિત જીવન યોગ્ય સમયે જીવી શકીએ છીએ. થેન્ક યુ.